રાજકોટ સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ બન્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવી રહ્યા છે તે કહી શકાય કે અત્યારે રાજકોટ એક સારું હબ બની રહ્યું છે. પરંતુ ક્યાંક વાત કરવી છે આજે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જેનો એક સમય હતો, જેનો સૂર્ય ઉદય હતો, આજે વારંવાર વિવાદોમાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખૂબ જ નજીકથી જેમને જોઈ હોય એવા વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત આજે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉદયથી વારંવાર વિવાદોમાં આવવાની સફરને સાથે હવે શું એવું કરવું જોઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુધારાઓ પણ આવે, વિદ્યાર્થીલક્ષી એમાં કાર્યો થવા જોઈએ. રોહિતસિંહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તમે ખૂબ નજીકથી જોઈ છે. મારે સૌપ્રથમ તો આપને પેલો પ્રશ્ન એ જ કરવો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે ઉદય કહેવાય ને, એને આપ પરિચિત છો, એને આપે નજીકથી જોયો છે કોઈ? મારી ઉંમર તો ઘણી પ્રતિભાલથી ઘણી નાની છે, પણ ઘણા બધા શિક્ષણવિદોના મોઢે અને એનાથી કંઠે સાંભળેલું કે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1969માં જ્યારે સ્થાપના થયેલી તે સૌરાષ્ટ્રમાં માત્ર એક જ યુનિવર્સિટી હતી અને ઘણા નામી અનામી નેતાઓએ, ઘણા બધા પત્રકારોએ, ઘણા બધા સંશોધકો, વૈજ્ઞાનિકો આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી અને પોતપોતાના નામ ખૂબ દેશ લેવલે રોશન કર્યા છે. એટલે જ્યારે યુનિવર્સિટીની સ્થાપના કરી પછી પહેલા કુલપતિ ડોલરભાઈ માકડ હતા અને એમનું શૈક્ષણિક બાબતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણું બધું યોગદાન રહ્યું છે. એ પછી યુનિવર્સિટીમાં ઘણા બધા યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર વધારવા માટે ઘણા બધા કુલપતિઓનું મોટું યોગદાન રહ્યું છે. એમાં મોટાભાગે કનુભાઈ માવાણી કે જે સુરતના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર હતા, કે યુનિવર્સિટીમાં કોઈ પણ હજી સુધી પ્રોફેસરથી માંડીને પૂર્વ વિદ્યાર્થી હોય તો કનુભાઈ માવાણીના ખૂબ વખાણ કરે છે કે જેમની કામ કરવાની પદ્ધતિ, કાર્ય પદ્ધતિ હતી વિદ્યાર્થીલક્ષી હતી અને પોતે જે 24/7 જે ફિલ્ડમાં રહી અને વિદ્યાર્થીઓનું કઈ રીતના સારું થઈ શકે એ માટે એને મહેનત કરી લેતી. છેલ્લા 5-10 વર્ષથી તમે વાત કરી કે પેલા એનો સૂર્યોદય હતો, અત્યારે સૂર્યાસ્ત તરફ, એની પાછળનું મુખ્ય ઘણા બધા કારણો છે કે કેમ્પસની અંદર ઇન્ટરનલ પોલિટિક્સ, ખરેખર શૈક્ષણિક બાબતોમાં રાજકારણ ન હોવું જોઈએ. બીજી વસ્તુ કે યુનિવર્સિટીની અંદર જે મેન કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એના માટે મેન પાવર એટલે સ્ટાફ ખૂબ જ અગત્યનું છે. અત્યારે યુનિવર્સિટીની અંદર પ્રતિભાલસિંહ હું તમને ધ્યાન દોરીશ, મેં ગઈકાલે વિધાનસભામાં આ બાબત ધ્યાન દોરી છે કે મેં થોડા સમય પહેલા ગયા મે મહિનામાં એક યુનિવર્સિટીમાં આરટીઆઈ કરી હતી કે યુનિવર્સિટીના કેમ્પસની અંદર બિન શૈક્ષણિક અને શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂર થયેલી છે તે પૈકી કેટલી અત્યારે આપણી પાસે છે. તો એ લોકોએ મને જે જવાબ આપ્યો હતો એ પ્રમાણે 370માંથી 220 છે. હાલની પરિસ્થિતિ આજના દિવસની વાત કરીએ તો લગભગ 240 જેટલો સ્ટાફની જગ્યાઓ ખાલી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કેમ્પસ યુનિવર્સિટીનું હોય તેમાં શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ એ મહત્વની વસ્તુ છે. વારંવાર વિવાદોમાં આવવું, પરીક્ષામાં છબરડા થવા, ભ્રષ્ટાચારના આરોપો, આ બધું જોઈ અને એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે હું વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો અમે રજૂઆત કરતા હોય, આંદોલનો કરતા હોય, નાના મોટી તોડફોડથી માંડીને જે લડતો કરતા હોય અમે વિદ્યાર્થીઓ માટે કરતા હોય. આપણે રજૂઆતની તમે જે વાત કરી રહ્યા છો તો વિધાનસભામાં આપ ગયા હતા અને અમિત ચાવડા સમક્ષ આપણે રજૂઆત કરી છે. આ મુદ્દે અમિત ચાવડાએ શું કહ્યું હતું? મેં આરટીઆઈને અનુલક્ષીને અમારા કોંગ્રેસ પક્ષના સન્માનીય નેતા છે, કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના અમિતભાઈ ચાવડા અને જિગ્નેશભાઈ મેવાણીને મેં વિસ્તૃત એમને માહિતી સાથે આરટીઆઈ જોડેલી છે કે મેં આ આરટીઆઈ કરેલી છે ને આ માહિતી છે. 1 વર્ષ થઈ ગયું આરટીઆઈનો. અમે કુલપતિને સ્થાનિક લેવલે અને કલેક્ટર શ્રીને અમે રજૂઆત જે તે સમય કરી હતી. વર્ષ દિવસ પછી નવા કુલપતિ આવી ગયા, હજી સુધી આ ભરતીને લઈને કોઈ મુવમેન્ટ નથી. એક તરફ તમને ધ્યાન હશે કે થોડુંક 15 દિવસ પહેલા જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો એક ક્લાર્ક 5000ની લાંચ લેતા ઝડપાયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું જો વિવાદોનું કોઈ મુખ્ય કારણ અને શૈક્ષણિક બાબતોની કથળતી પરિસ્થિતિનું કોઈ મુખ્ય કારણ હોય તો મારા મત મુજબ આ જે ઘટતો સ્ટાફ છે એને ભરવાની જરૂર છે. કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી રહીએ એ કોઈ પણ જાતનું ગેરપ્રવૃત્તિ કરે તો એમને કોઈ જાતનો ડર નથી હોતો, એમને એમ જ છે કે છૂટા કરી દેશે જે તે એજન્સી. ખરેખર જો એ જગ્યાએ કાયમી કર્મચારી હોય. અને તમને બીજી મહત્વની વસ્તુ કરું કે યુનિવર્સિટીની અંદર ક્લાસ 1ની ટોટલ 11 જગ્યાઓ છે કે જેમાં રજિસ્ટર આવે, કુલ સચિવ આવે, નાયબ કુલ સચિવ આવે, પરીક્ષા નિયામક આવે, ગ્રંથપાલ આવે, વિકાસ અધિકારી આવે. આવા કોઈ પણ જાતના ચીફ એન્જિનિયર કે યુનિવર્સિટીનું કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો એમની મંજૂરીની જરૂર પડે. આવા 11માંથી 8 પદો ખાલી છે. એટલે ખૂબ જ શરમજનક કહેવાય કે જે પાયાના પથ્થર ગણાય કે જે મુખ્ય ક્લાસ 1 કક્ષાના અધિકારીઓની યુનિવર્સિટીને જરૂર હોય તો એ આપણી પાસે નથી. એવા તો અનેક એવી જગ્યાઓ ખાલી છે. 372ની અંદરથી મારા મત મુજબ 340 જગ્યાઓ ખાલી છે. એટલે મેં અમિતભાઈને ધ્યાન દોર્યું કે આપ શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીશ્રીને આપની કક્ષાએથી રજૂઆત કરશો તો જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક બાબતોમાં જે હબ છે, અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક બાબતોમાં જે છબી ખરડાઈ છે છેલ્લા 10 વર્ષની અંદર રાજ્યની લગભગ
32 યુનિવર્સિટી છે, એમાંથી સૌથી વધુ કોઈ બદનામ હોય તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ને આપણે એ કોઈ ગૌરવ લેવા જેવી બાબત નથી, પણ મોઢું ઝુકાવવા જેવી બાબત છે કે કોઈ આપણો વિદ્યાર્થી અહીંયા પાસ આઉટ થઈ અને ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીમાં જાય તો એમને શરમાવવું પડે છે, એમની મસ્તી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સૌ કોઈ પણ પક્ષ હોય, પણ શિક્ષણ શૈક્ષણિક બાબતોના નેતા હોય, શિક્ષણવિદો હોય, પત્રકારો હોય અને જે સત્તાધારી પક્ષના નેતા હોય, આ બાબતે ચિંતા કરવાનો વિષય છે. અને યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર કઈ રીતના વધે એ બાબતે આપણે સૌએ આગળ આવવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદરની વાત કરવી છે તો 29 ભવન છે, તેની અંદર અનુસ્નાતકની જે ડિગ્રી હોય તેનો અભ્યાસ વિદ્યાર્થીઓને ત્યાં કરવાનો રહેતો હોય છે. સાથોસાથ તેને સંલગ્ન 300 જેટલી પણ કોલેજો છે. એટલે આમ જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 4 જિલ્લાઓ પણ સંલગ્ન છે. એટલે 2.5 લાખ વિદ્યાર્થીઓની આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. આ વિદ્યાર્થીઓની વારંવાર એક ફરિયાદ રહે છે કે એમને જે લખ્યા હોય પેપર અને એનું પરિણામ યોગ્ય નથી આવતું. બાદમાં ફરી એક વખત એને રીએસેસમેન્ટ આઈ થિંક સો એને કહેતા હોય છે કે એ કરાવતા હોય છે. સતત આ પ્રોસેસ રહે છે, છતાં પણ પરિણામ નથી આવતા. આપની પાસે પણ આ ફરિયાદો આવી છે? 100%. આ યુનિવર્સિટીનો એક મુખ્ય મુદ્દો છે, નહીં તમે મારે ધ્યાને દોર્યો છે. બધા વિદ્યાર્થીઓને એક જ ફરિયાદ આવે છે કે અમે જે રીતના પરીક્ષાની અંદર પરફોર્મન્સથી તૈયારી કરી હોય, જે રીતના એમાં લખીએ છીએ એમાં એ પ્રમાણે પરિણામ નથી આવતું. આ બાબતોની અમે અનેક વખત રજૂઆતો કરી છે કે જે પેપર ચેક કરતા પ્રોફેસરો છે એ વેઠ વારે છે, કારણ કે પોતાની કોલેજે એમનો ટાઈમ હોય 11 થી 5 પતાવી લે, પછી યુનિવર્સિટીએ જાય, એમને પેપર ચેક કરવાનું વળતર મળતું હોય, એટલે બિચારા જરૂરિયાત વાળા હોય અથવા તો એ વેઠ વારે છે. 1 કલાકની અંદર 300-400 પેપર ચેક કરી અને યુનિવર્સિટીએ મોકલી દેતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ બિચારા દિવસ રાત એક કરી અને મહેનત કરે અને પછી પરિણામ માની લો કે એમને 80 ની અંદરથી 10 માર્ક મળ્યા, તો એ ફરીથી રીએસેસમેન્ટ કરાવો તો એમાં નો ચેન્જીસ, ફરીથી આવતા વર્ષે પરીક્ષા દી. આવા ઘણા બધા કિસ્સાઓ મારી સામે આવે કે 4 વર્ષ સુધી 10 માર્ક, એ માર્ક કઈ સુધરતા નથી. માની લો કે જે તે સમયે વિદ્યાર્થીનું પેપર ખરાબ ગયું હોય તો આવતા વર્ષે 10 આવે, ત્રીજા વર્ષે 10 જ આવે. આવા ઘણા બધા કિસ્સાઓ હોય ને આ બાબતે અમે ઘણી બધી રજૂઆતો કરી છે કે ભાઈ જે પેપર ચેક કરનાર પ્રોફેસરો છે એના માટેની કોઈ આખી ગાઈડલાઈન બનાવવી જોઈએ કે તમે પેપર ચેક કરો અને વિદ્યાર્થીના 10 માંથી જો 40 માર્ક થયા તો એ બાબતે ભૂલ કોની કહેવાય કે પ્રોફેસરની, તો એમને નોટિસ આપવી જોઈએ, એને અમુક રકમ છે જે વળતર મળવાની એ રકમ કાપી લેવી જોઈએ. એટલે એ મુખ્ય મુદ્દો છે અને એ સત્તાધીશોએ ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની અંદર ખરેખર હવે વિદ્યાર્થીને જે યોગ્ય કાર્ય થવા જોઈએ, એમના હિત માટેના કાર્ય થવા જોઈએ, એમાં શું કચાશો રહે છે અત્યારે? બીજું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા અને સુધારા તરફ કેવી રીતે લઈ જવી જોઈએ? ખાસ પ્રશ્ન તમારો છે કે પરીક્ષા વિભાગને લગતા પ્રશ્નો. મેં ઘણી વખત એ બાબતે રજૂઆત કરે છે. ખરેખર નવા કુલપતિ આવ્યા અને કોઈ બદલાવ લાવે, કારણ કે મેં લગભગ છેલ્લા 5 કુલપતિઓ બદલાતા જોયા છે. કોઈ જાતનો કોઈને વિદ્યાર્થી લક્ષે કે યુનિવર્સિટીના શૈક્ષણિક સ્તર વધે એની કોઈની ચિંતા નથી. એ દુઃખદ બાબત છે. ખાસ કરીને પરીક્ષા વિભાગ એટલે યુનિવર્સિટીના કોઈ પણ હૃદય કહેવાય, એ પરીક્ષા વિભાગ કહેવાય. વિદ્યાર્થીને નાના મોટા કામ હોય તો એ ક્યારે પરિણામ આવે, ક્યારે રીએસેસમેન્ટ પરિણામ, ક્યારે પેપર છે, ક્યારે ફોર્મ ભરે છે, આવા બધા. યુનિવર્સિટીનો જે હેલ્પલાઇન નંબર છે એમાં કોઈ સરખા જવાબ વિદ્યાર્થીઓ નથી દેતા. આ બહુ જૂની ફરિયાદ છે અને એ વર્ષોથી છે, એ કોઈ સુધારા લાયક નથી. મેં અનેક વખત રજૂઆત કરી છે કે જે હેલ્પલાઇન નંબર છે અત્યારે આવા ટેકનિકલ યુગની અંદર એવો સોફ્ટવેર જે રાજકોટ મહાનગરપાલિકાને છે કે વિદ્યાર્થીને કમ્પ્લેન હોય તો પોતાના વોટ્સઅપ નંબર ઉપરથી કમ્પ્લેન કરે, એ સત્તાધીશો પાસે સાંજે રિપોર્ટ જાય કે ભાઈ આજે ટોટલ 400 ફરિયાદો મળી છે અને એમાંથી આટલી સોલ્વ થઈ છે ને આટલી આવનારા આટલા ટાઈમમાં સોલ્વ થાય. અનેક વખત રજૂઆતો કરી છે. યુનિવર્સિટી લગભગ 7 કરોડ રૂપિયા જેટલા સોફ્ટવેર કંપનીને પૈસા આપે છે. તો આ એક નવું એમાં એક જે કહેવાય કે આ મુદ્દો એડ કરી દે તો વિદ્યાર્થીઓને ધક્કા યુનિવર્સિટી ખાલી પરિણામ ક્યારે આવે એ અમરેલીના વિદ્યાર્થીને કે દ્વારકાના વિદ્યાર્થીને એ પૂછવા માટે 200 કિલોમીટર હેરાન થઈને આખો દિવસ આવવું પડે. ત્યાં પરીક્ષા બારીઓ છે, ત્યાં માની લો કે પરિણામ સુધારવું છે તો વિદ્યાર્થી સવારમાં 10 વાગે આવે તો એમને બપોરે 3 વાગે પરિણામ મળે. એ જગ્યાએ કોઈ નાની દીકરી કે 18-19 વર્ષની છે તો એ સવારમાં માની લો કે ઉના સાઈડથી નીકળી હોય તો એમને 5 વાગે રિઝલ્ટ મળે તો ઘરે રાત રોડિયા કરીને જાય. એટલે દીકરી માટે સુરક્ષાને લગતા ઘરના પ્રશ્નો આવે છે. એટલે મુખ્ય તો એ છે કે સ્ટાફની અછત છે. પ્લસમાં યુનિવર્સિટીએ ટેકનોલોજીની મોટી વાતો કરે કે અમે દરેક જિલ્લાએ હેલ્પ સેન્ટર ચાલુ કરીશું. દરેક જિલ્લાએ નહીં, અત્યારે જે યુનિવર્સિટીમાં તમારું જે પરીક્ષા વિભાગની બારીઓ છે એમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે કે તેમાં લેડીઝ સ્ટાફ મૂકો. બારીઓની સંખ્યા 5 છે તેની જગ્યાએ 10 કરી નાખો. પરંતુ વિદ્યાર્થીઓના નાના મોટા પ્રશ્નો છે તેમને કલાકની અંદર સોલ્વ કરીને રિઝલ્ટ સુધારીને આપી દો. તમારો ટેલિફોન નંબર છે તો અત્યારે લેન્ડલાઇન નંબરની જરૂર જ નથી. ટેકનોલોજીની યુગની અંદર સેક્શન ઓફિસર દીઠ તમે એને મોબાઈલ આપી દો ને, યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી તમે લઈ દો. તમે સેક્શન વાઇઝ મોબાઈલ ડિવાઈડ કરી દેશો તો વિદ્યાર્થીને એક હેલ્પલાઇન નંબરની જગ્યાએ લેન્ડલાઇનની જગ્યાએ અલગ અલગ સેક્શન વાઇઝ તમે સેક્શન ઓફિસરને મોબાઈલ આપી દો તો એનાથી વિદ્યાર્થીઓને ઘણી બધી રાહત થઈ શકે. બીજું તમે કીધું કે યુનિવર્સિટીના શૈક્ષણિક સ્તર વધારવા માટે શું કરી શકીએ, એમાં પ્રાથમિક તો જે જગ્યાઓ ખાલી છે
એ જગ્યાઓ જો તાત્કાલિકપણે ભરી દેવામાં આવે તો કાયમી કર્મચારીઓ યુનિવર્સિટીને મળશે, એટલે વિદ્યાર્થીઓના કામ તાત્કાલિક થશે. બીજી વસ્તુ કે જે યુનિવર્સિટીના કેમ્પસની અંદર સફાઈથી માંડીને જે જર્જરિત બિલ્ડિંગો, એની અંદર ન્યુસન્સ પોઈન્ટ છે, સિક્યુરિટી ગાર્ડ જે હોય છે, પરંતુ સિક્યુરિટી માત્ર મળતિયાઓને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપી દે. વિદ્યાર્થીઓની અંદર કેમ્પસની અંદર જે પ્રોફેસરો અભ્યાસ કરવા આવે છે એ આવતા નથી. અત્યારે તો લગભગ 40% જેટલા પ્રોફેસરો નથી. એક સમય હતો કે યુનિવર્સિટીના ભવનની અંદર એડમિશન લેવા માટે પડાપડી થતી, હજારના વેઇટિંગ હતા. અત્યારે બધા ભવનની અંદર મોસ્ટ ઓફ જગ્યાઓ ખાલી છે. એનું મુખ્ય કારણ પ્રોફેસરો 3 લાખ રૂપિયા પગાર લે, પરંતુ તે ફિંગરપ્રિન્ટમાં અંગૂઠો મારીને ચાલ્યા જાય. પીએચડી કરતા હોય, રિસર્ચ કરતા હોય, એ વિદ્યાર્થીઓ આખો દિવસ વિદ્યાર્થીઓના લેક્ચર લે. એટલે સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ પહેલા જે રાજકોટની અંદર અભ્યાસ કરવા આવતા, એમની જગ્યાએ આણંદ અને અમદાવાદ તરફ વળ્યા છે, વિદેશ જવા માંડ્યા છે. એનું મુખ્ય કારણ યુનિવર્સિટીની અંદર જે પણ કુલપતિ, જે પણ રજિસ્ટ્રાર હોય, એને ચોક્કસ સમયે બધા ભવનમાં ઇન્સ્પેક્શન કરવું જોઈએ કે ભાઈ આ પ્રોફેસરનો લેક્ચર છે તે ભણાવે છે કે નહીં. વિદ્યાર્થીઓના એની સજેશન લેવું જોઈએ કે તમારા ભવનની અંદર સરખું શિક્ષણ મળે એના માટે આપણે શું કરી શકીએ. અને હું તો એવું કહું છું કે કુલપતિએ જો યુનિવર્સિટીનું કેમ્પસનું અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું શૈક્ષણિક સ્તર વધારવું હોય તો આવા બધા વિપક્ષના વિદ્યાર્થી સંગઠનો હોય, એબીવીપી, એનએસયુઆઈ, સીવાયએસએસ, શિક્ષણવિદો ઘણા બધા છે સૌરાષ્ટ્રની અંદર, એજ્યુકેશન ફિલ્ડ સંભાળતા પત્રકારો રાજકોટની અંદર ખૂબ જાગૃત છે. તો આ બધાનું ઓપિનિયન લેવા માટે, સલાહ સૂચન લેવા માટે એક આવી રીતના મીટિંગ કરવી જોઈએ. અને જે વિદ્યાર્થી લક્ષી મુદ્દાઓ લાગે એ તો કુલપતિનો પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે કે આમાં વિદ્યાર્થીઓને સારું કરવા માટે શું આપણે અમલ કરી શકીએ. તો આવા બધા સૂચનો અને સલાહો લઈ અને શું બદલાવ યુનિવર્સિટીનું કરી શકે, જે યુનિવર્સિટીની છેલ્લા 10-15 વર્ષની અંદર જે છબી ખરડાયેલી છે એ છબી આપણે કઈ રીતના સુધારી શકીએ. હમણાં નેકનું ઇન્સ્પેક્શન આવશે કે જે ગ્રેડ આપતી હોય A, B, C, તો મને લાગે છે કે લગભગ જે છેલ્લો ગ્રેડ આવતો હોય છે એનામાં એ એજન્સીનો એ આપણે છેલ્લો ગ્રેડ મળશે એવી પરિસ્થિતિ અત્યારે તો છે. આપ ખૂબ નજીકથી યુનિવર્સિટીને જોઈ રહ્યા છો અને આ ઘણા વર્ષોથી આ તમે વિદ્યાર્થીઓના હિત માટે લડાઈ પણ આપી. ક્યાંક સુવિધાઓની અભાવ જે વિદ્યાર્થીઓને છે અને ખાસ કરીને સુરક્ષાના અભાવ, એ શું છે, એની ઉપર શું કામ થવા જોઈએ? ખરેખર કોઈ પણ યુનિવર્સિટીનું મુખ્ય પ્રાથમિકતા તો પ્રવેશ પરીક્ષા અને પરિણામ હોય. એ ત્રણેય વસ્તુની અંદર તો આ લોકો લોચા મારે જ છે. પણ મેઇન વસ્તુ કેમ્પસની અંદર જે 29 ભવનો છે, હોસ્ટેલો છે છોકરીઓની, એમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા આપવું એ પ્રાથમિકતા હોય છે. અત્યારે થોડા સમય પહેલા જ તમારે ધ્યાને હશે કે મેલડીમાનું મંદિર એક કેમ્પસની અંદર આવેલું છે. ત્યાંથી 10-11 વાગે વિદ્યાર્થીઓને ક્યાંક દર્શન કરીને આવતી હશે અને અસામાજિક તત્વોએ એમની છડતી કરી હતી. યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા કેમેરા, એમાં નાઇટ વિઝન સરખું ન હોવાથી હજી પોલીસમાં નોંધાયેલો જે ગુનો છે અનડિટેક્ટ છે. એટલે વિદ્યાર્થીનીઓની સુરક્ષા એ પ્રાથમિકતા હોય. સિક્યુરિટી ગાર્ડ હોય તો એમને ટેન્ડર મળે ત્યારે એમને 60 જણાનું મહેકમ દેખાડ્યું હોય, પણ ખરેખર 15 જણા આખું યુનિવર્સિટીનું કેમ્પસ સંભાળતા હોય. બીજી વસ્તુ કે પ્રાથમિક સુવિધાઓ, પાણી, બાથરૂમ, આ બધી મોટાભાગે યુનિવર્સિટીમાં જે બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા વિભાગમાં આવે એમને પાણી અને જે ટોયલેટ જવું હોય એની સુવિધાઓ નથી. એટલે ઘણી ખરી બાબતો એવી છે કે યુનિવર્સિટીના કુલપતિ આવી સૂચનો લે તો 3 કલાક સુધી સૂચનો મળે એવા છે, પણ એ તો કુલપતિની દાનત હોય. માત્ર સરકારે એમને 6 વર્ષ માટે બેસાડી દીધા તો ખાલી એસી ચેમ્બરમાં બેસી અને ઇનોવા ગાડીમાં બંગલેથી યુનિવર્સિટી આવે અને રાજકીય અને સામાજિક કાર્યક્રમો કેમ્પસમાં કર્યા કરે, બધા નેતાઓને સારા લગાડવા માટે મોટા કાર્યક્રમો કરે, તો એનો કોઈ મતલબ નથી. ખરેખર કુલપતિની જવાબદારી એ બને કે વિદ્યાર્થીઓને શું પ્રશ્નો છે, આપણું યુનિવર્સિટીનો ગ્રેડ કઈ રીતના ઊંચો આવે, જે પણ ફરિયાદો છે એને શોર્ટ ટાઈમની અંદર સોલ્વ કરી દેવી. પરીક્ષા બાબત છે તો પરીક્ષા વિભાગની અંદર આપણે પારદર્શિતા કઈ રીતના લાવી શકીએ, વિદ્યાર્થી લખે છે તો એમને એ પ્રમાણે રિઝલ્ટ મળે. તો આવા હેલ્પલાઇન નંબર જે છે એમને કન્ટિન્યુઅસલી સેક્શન વાઇઝ ચાલુ કરી દેવા. અને પ્રોફેસરોની ભરતી હોય, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી હોય તો સરકારમાં ભલે તમે 10 વખત ધક્કા ખાવ, પણ જો દાનત હોય તો મારું માનવું છે કે લગભગ 6 મહિનાથી વર્ષ દિવસની અંદર જે આ શૈક્ષણિક બગડેલી પરિસ્થિતિ છે કેમ્પસની સુધરી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કહેવાય ને વ્યવસ્થાઓ જે બગડેલી છે, શૈક્ષણિક સ્થિતિ જે બગડેલી છે, એને લઈને આજે ખૂબ સરસ આપણે ચર્ચા કરી છે. સુધારાઓની પણ ઘણી ચર્ચા કરી છે. અંતમાં એક વાક્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જો તમારે કહેવું હોય, એક વાક્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેવી હોય? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અત્યારે હાલની પરિસ્થિતિ હંગામી યુનિવર્સિટી છે, કારણ કે મોટે ભાગે બધું ઇન્ચાર્જના નામે ગાડું ગબડાવાઈ રહ્યું છે. એમાં રજિસ્ટ્રાર હોય, પરીક્ષા નિયામક હોય, ચીફ એકાઉન્ટ ઓફિસર હોય, ગ્રંથપાલ હોય, વિકાસ અધિકારી હોય, મોટા ભાગનું બધું ઇન્ચાર્જ ઉપર જ ચાલે છે. કુલપતિની હમણાં 2 મહિના પહેલા નિમણૂક થઈ, નકર આખી યુનિવર્સિટી એક હંગામી યુનિવર્સિટી હતી. એટલે મારા મતે તો કોઈ યુનિવર્સિટીની કોઈ ખરાબ કે બીજી કોમેન્ટ નથી કરવી. હું એમાં અભ્યાસ કરેલો છું.
હંગામી યુનિવર્સિટી હું કહીશ. આ હતા રોહિતસિંહ રાજપૂત. આજનો જે વિષય હતો એ વિષય થોડોક આમ તો સેન્સિટિવ છે શિક્ષણને લઈને, પરંતુ આ મુદ્દો ઉઠાવવાની જરૂર છે, કેમ કે આજે આપણી ભાવિ પેઢી જ્યાંથી અભ્યાસ કરીને બહાર નીકળે છે, એક સારું ઘડતર જે જીવનનું છે એ ઘડાય અને ત્યારબાદ સારું વ્યક્તિત્વ ઘડાય, સમાજમાં કંઈક તેઓ ઉપયોગી બને, એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓ અભ્યાસ કરીને બહાર નીકળતા હોય છે. આજે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સ્થિતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં જો સુધાર આવે તો વધારે સારું છે. ફરી જ મળીશું આવા જ એક સારા મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.